હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરે છે। તો આ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર મિત્રો આમ જોવા જઈએ જીટીના તમામ સ્ટુડન્ટ છે ને એને ખબર હોવી જોઈએ કે જ્યારે આવું સર્ક્યુલર આવે છે એમાં બી માર્ક્સ જોવાના આવે છે। એટલે શું છે, જો અત્યારે અમુક બ્રાન્ચ છે બરાબર, એ લખેલ છે જેમ કે બી છે, બી વર્કિંગ છે, બી વોક છે, BHMCT છે, BID છે, બી ડિઝાઇન છે, આવી રીતના કદાચ ડિપ્લોમા ડી લખેલ હોય બરાબર છે, અથવા જીટીયુની ઘણી બધી ડિગ્રીઓ છે, ઘણી બધી ડિપ્લોમા છે, ઘણા કોર્સીસ છે, એ બધું કોમન લાગુ બધું લખેલ છે મિડ ઇન્ટરનલ, મિડ એટલે એમ, ઇન્ટરનલ એટલે આઈ બરાબર છે। તો આ સર્ક્યુલર તમારે કાંઈ વાંચવાની ટેન્શન નથી લેવાનું। અત્યારે જેને આમાં લખેલ છે કોર્સમાં બરાબર છે, બી સેમ 3 રેગ્યુલર ઇમિડિયેટ લખેલ છે બરાબર। આવી રીતના મિત્રો બધી બ્રાન્ચમાં તમને ખબર હોય ને તો આપણે મિડ આપી, સબમિશન કરાવી, વાઇવા બધું કરાવી, એના માર્ક્સ આપણે જોવાના થતા હોય છે। જીટીયુ આપણી નજીક આવવાની હોય અથવા જીટીયુના સમયગાળાની આજુબાજુના સમયગાળા હોય ને ત્યારે આપણે કોલેજ લેવલના વાઇવાના કેટલા માર્ક્સ મૂક્યા, જીટીયુના કેટલા મૂક્યા, ટૂંકમાં કોલેજ લેવલના માર્ક્સ કહી શકાય, એમાં બી માર્ક્સ બરાબર ઇન્ટરનલ માર્ક કહેવાય। તો એ ઓનલાઈન એન્ટ્રી કરવા માટેનું સર્ક્યુલર આવી ગયું છે। તમારે કશું નથી કરવાનું, તમારે ખાલી માર્ક્સ જોવાના છે મિત્રો, જે તે ડેટ આપેલ છે એ ડેટે આ માર્ક્સ છે તમારા સર, પ્રોફેસર, ટીચર અથવા કોલેજના સર મેડમ હશે, એ તમારા માર્ક્સ છે એ ઓનલાઈન જીટીયુની વેબસાઇટ ઉપર અપલોડ કરશે। ઘણીવાર એવું થતું હોય છે કે મેરીમાં અમુક લોકોને 20 માર્ક આવ્યા હોય છે બરાબર છે, જ્યારે જીટીયુનું રિઝલ્ટ આવે છે તે જીટીયુમાં પાસ હોય છે, પ્રેક્ટિકલમાં પાસ હોય, અમુકવાર મેરીના માર્ક્સ છે એ 20ની જગ્યાએ ઘણીવાર 2 મુકાઈ ગયો હોય ભૂલથી, એ ભૂલ થતી હોય તો ચેક કરવું જરૂરી છે બરાબર છે। જ્યાં અહીંયા કોર્સ લખેલ છે એના માટે આ ડેટ ફિક્સ છે। જો કે હું એક્ઝામ્પલ તરીકે લઉં, બી સેમ 8ની વાત કરી મિત્રો, તો જો 21 તારીખ આપી છે અને 30/11 તમારે જોઈ લેવાના, 2-3 દી ખુલ્લી રહેતી હોય, લાસ્ટ તારીખ છે એ ચેક કરવાનું, તમારે કંઈ ભૂલ હોય તો સર મેડમ પાસે જઈ અને વેરીફાઈ કરાવી નાખવાનું બરાબર છે। અત્યારે બધા અલગ અલગ કોર્સ લખેલ છે, આમાં જે કોર્સ લખેલ બી ફાર્મ સેમ 5-7 છે બરાબર છે, એ લોકોને જોવાના જ છે તારીખે। એના સિવાયના ઘણા મિત્રો, ઘણી બ્રાન્ચો છે કે આવી રીતના સર્ક્યુલર આવતા હોય છે, આ લોકોનું હોય એવું તો તમારું નેક્સ્ટ ટાઈમ આવશે બરાબર, આવતું એક સેમમાં એકવાર તો આવતું હોય છે બરાબર। તો કેમ ડેટ ફોર વ્યૂ માર્ક્સ એટલે કે જે એ લખેલ છે ને મિત્રો, એ જે આખી બોક્સ છે એ કોલમ છે ને એમાં તમારે માર્ક્સ જોવાના હોય છે। લાસ્ટ ડેટ એને અપડેટ કરી શકો, અથવા 20 મૂક્યાની જગ્યાએ કોઈને 10 મુકાઈ ગયો, વધારે ભૂલ રહી ગયો તમે સુધારી શકો છો બરાબર, એ લાસ્ટ બોક્સ છે એનું જોવાનું છે રેડી। એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે બરાબર। તો તમે શોર્ટમાં આખું સર્ક્યુલર છે, તમારે કોઈ મિત્રોએ વાંચવાનું જરૂર નથી, ઘણા મિત્રોને બિચારાને ખબર પણ નહીં પડતી હોય છે, ટેન્શનમાં આવી જાય કે આ વરી જીટીયુએ શું મૂકી દીધું, પણ તમારે કાંઈ ટેન્શન નહીં, આ તમારે આપણો એક વિડીયો છે જોઈ લેવાનો બરાબર છે। અને ઘણીવાર પર્સનલી પણ તમે પૂછી શકો છો, એવું નથી બરાબર છે, કોઈને કાંઈ ના સમજે છતાંય તો પર્સનલી પૂછી શકે છે। શોર્ટમાં મિત્રો તમને હજી એકવાર પાછું રિવાઇઝ કહી દઉં બરાબર, કે શું કહે છે કે કોલેજ લેવલના માર્ક્સ છે એ તમારે જોવાના છે। 20માં 50 માર્કનું સબમિશન હોય તો કેટલા મૂક્યા, શું કાંઈ પાસ છો ફેલ, એમાં પાસ થવું પડે મિત્રો, કદાચ એમાં તમે ફેલ હો તો તમારે જીટીયુમાં ભલે તમે પાસ હોય તો તમે ફેલ જ લખાવો, બેકલોગ જ લખાય બરાબર, બેકલોગ તમારે કાઉન્ટ થશે। એટલા માટે એકવાર તમારે જે તે ડેટ આપેલ છે મિત્રો એ ડેટે તમારે માર્ક્સ જોઈ લેવાના રહેશે। અને બધા મિત્રોને શેર કરી દો, આમાં જે કોર્સ લખ્યા છે, જે બી ફાર્મ સેમ છે અથવા બી છે અથવા જે તે લખેલ છે બી, એ લોકોને જોવાના જ છે। પણ બીજા મિત્રો છે હાલમાં અત્યારે સેમ 3ની વાત કરી બરાબર, ડિપ્લોમા, તો એનું પણ આવું સર્ક્યુલર આવશે બરાબર, બધે માટે આવતું। જીટીયુ અંદર આવતા તમામ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ કોલેજ તમામ સ્ટુડન્ટને બધાને લાગુ પડે મિત્રો બરાબર છે। અમુક સેમ આગળ પાછળ હોય તો આગળ પાછળ સર્ક્યુલર આવતા હોય છે। માર્ક્સ જોવા જરૂરી છે, છતાંય કોઈને જોવામાં કાંઈ પણ તકલીફ પડતી હોય તો હું એને મને મેસેજ કરે એટલે એની હેલ્પ હું કરીશ બરાબર, ટેન્શન નથી લેવાનું। જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો બધા દોસ્તોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ તમારે ક્યારે કરવાનું, જ્યારે તમને સર્ક્યુલર સમજાઈ ગયું હોય, મજા આવી હોય, સારું લાગ્યું હોય, તમને સારું લાગતું હોય, તમને સપોર્ટ મળતું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે, બાકી નહીં કરો તો પણ ચાલશે બરાબર મિત્રો। એટલે એ કંઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી, તમારું કામ છે એ થઈ જવું જોઈએ, એવો મારો પર્પઝ છે, એવો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો એવો ટૂંકમાં પર્પઝ છે, એવો એમ છે, એક ધ્યેય છે મારા મિત્રો। એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો અને બધા દોસ્તોને શેર કરી દો, જેથી કરીને એ મિત્રોને પણ થોડુંક ધ્યાનમાં દઈએ કે હવે આપણે આ મિડના માર્ક્સ છે જોવાના છે, વેરીફાઈ કરવાના થશે, એટલે તમારું કોલેજ લેવલનું કામ પતે પછી તમારે જીટીયુ એક જોવાની રહી બરાબર છે। અને બીજી ઘણી બધી લિંકો છે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે, ડિપ્લોમા સ્ટુડન્ટ માટે તો આઈએમપી પ્રશ્નો અમે બનાવીએ છીએ, અને કોઈ પણ જીટીયુના ઘણા સર્ક્યુલરના વિડીયો હોય છે અથવા ઘણા એવા નાના પ્રોબ્લેમ હોય છે બરાબર, તો જીટીયુનો વોટ્સઅપ ગ્રુપની લિંક છે, આપણી ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમે ફ્રેન્ડલી વાતચીત કરીને તમારા કાંઈ પણ ડાઉટ મિત્રો હોય તો તમે એ પણ શેર કરો અને સોલ્યુશનમાં કરી જ આપીએ છીએ બરાબર છે। એટલે એ તમારે કંઈ બીવાની જરૂર નથી, તો બધા મિત્રોને શેર કરી દો।
અને બીજી એક વાત કરી, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધા મિત્રો જોઈન્ટ થઈ જાય. અને કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં આપણી યુટ્યુબ ચેનલની પેજ છે, એમાં મને મેસેજ કરે, હું એને કાંઈ પણ ડાઉટ કરી છે, જોઈન્ટ થવાનો પ્રોબ્લેમ આવતો હોય, એક્ઝામ, મીટ, જીટીયુના કોઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો આગળ સ્ટડીને લગતે, હું એની હેલ્પ કરીશ. બરાબર છે. તો આપણે હવે આવા નવા નેક્સ્ટ વિડીયો છે જીટીયુના, આઈએમપી અને ઘણા બધા નવા વિડીયો છે એ બનાવતા હોય છે અને તમને શોર્ટમાં સમજાઈ જાય એક ફ્રેન્ડ તરીકે. બરાબર મિત્રો, આપણે કાંઈ ખોટે નહીં, સિમ્પલ, સાદી અને તમને મજા આવી જાય ને એવી ભાષામાં તમને સમજાવવાની પૂરેપૂરી ટ્રાય કરી, જેથી કરીને તમારા પર ટાઈમ વેસ્ટ ના થાય. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. બરાબર, તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું થતું નથી. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે, એમવાયસ છે, એ પણ કોઈને કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય, બરાબર મિત્રો, તો એમાં પણ તમે સ્પેશિયલ નંબર આપ્યા છે એને ડિસ્ક્રિપ્શન અને વિડીયોના, એમાં પણ જઈને તમે પર્સનલી પૂછી શકો છો. કાંઈ પણ જાતનું હોય, જીટીયુમાં ભણતા તમામ વિદ્યાર્થી મિત્રો અને ઘણા બધા વિડીયો છે મિત્રો કે સ્ટુડન્ટને લાઈફમાં કામ આવતા હોય છે, મોટિવેશનલ પણ હોય છે. તો થોડુંક સપોર્ટ કરો અને આપણે નેક્સ્ટ એવા વિડીયો સાથે મુલાકાત લેશી. ત્યાં લગી તમે તમારું ધ્યાન રાખો, સ્ટડી કરો. ઓકે. Yeah.